હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી. હું છું પ્રતિભા પંડ્યા. તો ફ્રેન્ડ્સ, હવે દિવસ અને દિવસે ગરમી વધતી જ જાય છે. આપણે જ્યારે પણ રસોઈ બનાવતા હોઈએ છીએ ત્યારે ખૂબ જ ગરમી થાય છે અને આપણને એમ થાય છે કે ક્યારે ફટાફટ રસોઈ થઈ જાય, આપણું રસોડાનું બધું કામ પતી જાય અને આપણે ફટાફટ તેમાંથી ફ્રી થઈ જઈએ. તો આવી જ એક રેસીપી તમારી સાથે શેર કરવા જઈ રહી છું, જેના માટે કોઈ પણ પ્રકારની ઝંઝટ નથી કોઈ વધારે મહેનત કે ના વધુ મસાલા. અને ઉનાળામાં તો જો આવું કંઈક મળી જાય ને આપણને ખાવાનું ટેસ્ટી ક્રિસ્પી, તો પછી ખાવાની મજા જ પડી જાય. ખૂબ નાની એવી રેસીપી છે, પરંતુ તમને ખૂબ જ ઉપયોગમાં આવે એવી રેસીપી છે. તો તેને છેક સુધી જરૂર જોજો. અને વિડીયો જો તમને થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો સૌથી પહેલાં તો અડધી વાટકી ચણાની દાળ અને 1 વાટકી ખીચડિયા ચોખાને મેં 2 થી 3 વાર સારી રીતે આપણે પાણીથી ધોઈ લેવાના. અને પછી આપણે સારા પાણીની અંદર તેને 1 થી 1.5 કલાક માટે પલાળીને ઢાંકીને મૂકી દેવાના, જેથી આપણા દાળ અને ચોખા છે બંને ખૂબ સરસ રીતે પલળી જાય અને તે ફૂલી પણ જાય, તો આપણને તે ઇઝી થઈ પડે છે. હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને તેની અંદર આપણે દાળ અને ચોખા લઈને જરૂર પૂરતું પાણી ઉમેરીને આપણે તેની પેસ્ટ બનાવવાની છે. આપણે એકદમ થીક એટલે કે જાડી પણ પેસ્ટ નથી બનાવવાની અને એકદમ ઢીલી પણ નહીં, એકદમ મીડિયમ આપણે તેની પેસ્ટ બનાવીને એક બાઉલની અંદર તેને લઈ લઈશું. અને બાકીના દાળ ચોખાને પણ જરૂર પૂરતું પાણી ઉમેરીને આપણે તેને બાઉલની અંદર લઈ લઈશું. તો આ રીતેનું જ મિશ્રણ આપણું તૈયાર થવું જોઈએ. આ મિશ્રણને આપણે એરટાઇટ ડબ્બાની અંદર ફ્રીજમાં સ્ટોર કરીને પણ મૂકી શકીએ છીએ. અને જ્યારે પણ આપણને નાસ્તો બનાવવાનું થાય ત્યારે આપણે ગરમા ગરમ ફટાફટ 2 મિનિટમાં નાસ્તો બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો હવે આપણે તેની અંદર છે એ થોડીક હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને લીલું તીખું મરચું આપણે ઉમેરી દઈશું. તમે આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો છો અને જો તમે થોડીક હિંગ ખાતા હો તો પણ તે તમે ઉમેરી શકો છો. હવે તેને આપણે બરાબર હલાવી લઈશું. હવે આપણે જે વઘાર્યું આવે છે તેની અંદર આપણે અડધી અથવા તો 1 ચમચી તેલ ગરમ કરી લેવાનું. તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર રાઈ, સફેદ તલ, મીઠા લીમડાનો વઘાર કરીને આપણે તૈયાર કરેલું મિશ્રણ જેટલું સમાય ને એટલું આપણે ઉમેરી દેવાનું. તો મેં અહીં 1.5 ચમચા જેટલું મિશ્રણ ઉમેરેલું છે. અને શાકભાજી આપણી પાસે હોય તો ઉમેરવું, ના હોય તો ના ઉમેરવું. જે રીતે કેમ આપણે ઢોકળા બનાવીએ છીએ તો શાકભાજીની જરૂર નથી પડતી, તો આમાં પણ આપણને જરૂર ના પડે, પરંતુ મારી પાસે હતું તો મેં ઝીણું કટ કરીને ઉમેરી દીધું છે. તો હવે આપણે તેને 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું અને સાઈડ ફેરવી લઈશું. અને બીજી સાઈડ પણ હવે આપણે તેને ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું. તો આપણને નાસ્તો જોઈને જ ફ્રેન્ડ્સ ખ્યાલ આવી જાય છે કે આપણો નાસ્તો છે એ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે. આની અંદર આપણે ઈનો પણ ઉમેરવાની જરૂર નહીં પડશે, એમનેમ બની જશે. તો આ નાસ્તાને છે એ આપણે સવારે બ્રેકફાસ્ટમાં, ટિફિનમાં, બાળકોને લંચ બોક્સમાં આપણે આપી શકીએ છીએ અને ઘરે જ આપણે કંઈક હેલ્ધી નાસ્તો તેને બનાવીને આપી શકીએ છીએ. કહેવાય ને કે પિઝા ને પાસ્તાને પણ ભૂલવાડી દઈને એવો નાસ્તો આપણો બની જાય છે, જેને આપણે લીલી ચટણી કે સોસ સાથે ખાઈ શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસીપી કેવી લાગી તે મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને વિડીયો તમને થોડો પણ પસંદ પડે તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં જરૂર શેર કરજો. અને ચેનલ ઉપર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં.